પપ્પાને બતાવતા જો તરબૂચ ખાલી ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો સવારે ગાઈઝ મેં બધી જ ગાયો દોઈ લીધી છે ને હું ને ભાઈ લઈ ગયા છીએ દૂધ ભરવા માટે। ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ખેતરમાં અને ભાઈ ત્યાં વાળી રહ્યા છે। ત્યાં 4 જો બતાવું તમને પપ્પાને બંને અને ગાઈઝ આ રેલી છે ને આખો દિવસ રેક જ કરે છે। રેલી રેક કરે ને તેના કારણે આ ગાય બિચારી ઊભીને રેક કરો। ગાઈઝ અત્યારે મારી અને દાદીને જવાનું છે દવાખાને, કારણ કે દાદીને મોતિયો ઉતરાયો છે આંખે, તો ચેકઅપ કરવા માટે જવાનું છે। ગાઈઝ અમે ફાઇનલી આવી ગયા દવાખાને અને દાદીનો નંબર આવી ગયો છે। દાદીનો ચેકઅપ કરવા માટે છે। જો ખેતરમાં પાણી વાળ્યું છે, પપ્પા અને ભાઈ વાળી રહ્યા છે પાણી। હું અત્યારે જઈ રહી છું ધરું લેવા માટે, કારણ કે આમાં ડૂલ પડ્યા છે। ડૂલ ગાલી રહી છું। જો મારા ત્યાં મિટ્ટી હો ગઈ સારી। જો અત્યારે પાણી ચાલુ છે, તો આ બેઠી છું। એકદમ મસ્ત પવન આવી રહ્યો છે અને નીચેના ખેતરમાં ગાઈઝ અત્યારે ગાયો આવી ગઈ છે ઝારવાળા ખેતરમાં ચરવા માટે। હું તમને બતાવું, જો ગાઈઝ ગાય આવી રહી છે। અત્યારે ભાઈ પાણી વાળી રહ્યા છે તરબૂચમાં, અને હું ત્યાં સામેની બાજુ ઊભી છું પાણી પહોંચ્યું કે નહીં એ બતાવવા માટે। ગાઈઝ મારા ભાઈ અત્યારે અમને તરબૂચ ઊંચું કરીને બતાવી દીધું, એટલે હાથથી ભૂલથી આથી તૂટી ગયું, લાવવા જોઈએ પછી એવું ખબર નહીં લાલ થયું કે નહીં, આપણે ચેક કરીએ કાપીને ના। આ તરબૂચ લગભગ 2 થી 2.5 કિલોનું હશે કદાચ। હવે કાપીને જોઈએ કેવું છે, લાલ નીકળે છે કે નહીં। ગાઈઝ અમારો પોપટ થઈ ગયો, તરબૂચ હજી લાલ થયું જ નહીં, હજી અંદરથી એ ધોરું જ છે, ખાલી મોટું થયું હજી 2-3 દિવસ વધારે હોત તો થઈ જાય। ટિફિન લઈને આવી ગયા છે, હજુ ખેતરમાં પાણી તો ચાલુ જ છે, એટલે ખેતરમાં ટિફિન લઈને આવવું પડે। તો હજી પાણી પપ્પાને ભાઈ વાળી જ રહ્યા છે, જોઈ શકો છો। જો ગાઈઝ સાંજનો વ્યૂ કેવો મસ્ત છે। ગાયને દોઈ લીધી છે અને 4 પણ નાખી દીધી છે। જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું।